સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચાર સાથે। તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે અનેક કોંગ્રેસે હવે આક્ષેપ પણ કર્યા છે અને બીજી બાજુ હાઈકોર્ટે પણ ઝાટકડી કાઢી છે, પરંતુ આ સમગ્ર જે બનાવ સામે આવ્યો છે તેમાં એક પછી એક હવે વિવાદ ઊભા થઈ રહ્યા છે। રાજકોટ અગ્નિકાંડને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને આકરી ટકોર કરી છે। મહત્વનું છે કે હવે રાજકોટ અગ્નિકાંડની ઘટના મુદ્દે સીએમએ આકરી ટકોર કરી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ ઝાટકણી કાઢી છે અને ખાસ કરીને માણસનો જીવ સૌથી મહત્વનો છે તેવી આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે। બીજી બાજુ હાઈકોર્ટે પણ સરકાર સામે ઝાટકણી કાઢી છે। જે રીતે હવે તંત્ર સફાળું જાગ્યું છે, એક પછી એક આગ લાગવાની આ ઘટના દિન પ્રતિદિન વધી રહી છે। હવે રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ જે થયો છે તે બાદ તંત્રનું ફાયર વિભાગ પણ સફાળું જાગ્યું છે, તે બાદ તપાસનો ધમધમાટ પણ શરૂ થયો છે। વધુ વિગત માટે સંવાદદાતા હિતેન્દ્ર બારોટ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। હિતેન્દ્ર, જે રીતે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ સમગ્ર સામે આવ્યો છે, એક પછી એક ખુલાસા પણ થઈ રહ્યા છે, અત્યારે આ સમગ્ર કેસને લઈને શું અપડેટ મળી રહી છે? કનવાજી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આજે ખાસ કરી વાત કરીએ નગરપાલિકા મહાનગરપાલિકાને 2100 કરોડ કરતા પણ વધુના ચેક અર્પણ કરવાનો કાર્યક્રમ એમની ઉપસ્થિતિમાં ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે યોજાયો હતો। એ દરમિયાન નગરપાલિકા મહાનગરપાલિકાના હોદ્દેદારો પણ ઉપસ્થિત હતા। ચૂંટાયેલી પાંખ અને ખાસ કરી વાત કરીએ વહીવટી પાંખ, બંને પાંખના અધિકારીઓથી લઈને તમામ લોકો ઉપસ્થિત હતા। એ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખાસ ટકોર કરવામાં આવી હતી। ખાસ કરી ઇલીગલ કન્સ્ટ્રક્શન જે થતા હોય એ રોકવામાં આવે, એ શરૂઆતથી જ રોકવામાં આવવા જોઈએ, જેના કારણે ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ ન બને। એમને ખાસ કરી રાજકોટ અગ્નિકાંડને લઈને ખૂબ ટકોર કરી હતી કે આ પ્રકારના બનાવો જ ન બનવા જોઈએ, માનવ મૂલ્યનું જતન કરવું જોઈએ, ધ્યાન ખાસ રાખવું જોઈએ। ખાસ કરીને જોવા જઈએ તો ગુજરાતમાં ખૂબ મોટા પાયે ગેરકાયદેસર બાંધકામો થાય છે, એ ખરેખર વાસ્તવિકતા છે। કારણ કે મોટા ભાગે જોવા જઈએ તો સમગ્ર ગુજરાતમાં વોર્ડ ઇન્સ્પેક્ટર થી લઈને આશ્રમ સ્ટુડિયો થી લઈને ટોચના અધિકારીઓના તમામ વાતોથી વાકેફ હોય છે। મોટા પાયે ખૂબ ગેરકાયદેસર બાંધકામો થાય છે, એના માટે જો કોઈ જવાબદાર હોય તો સ્થાનિક રાજકીય નેતાઓ, કાર્યકર્તાઓથી લઈને જે તે વોર્ડના ઇન્સ્પેક્ટર હોય, અધિકારીઓ, ટાઉન પ્લાનિંગના, એસટી વિભાગના કમિશનર સુધી તમામ લોકોને આ વાતથી વાકેફ હોય છે। મોટા ભાગે જોવા જઈએ તો રાજકીય પક્ષોના હોદ્દેદારોની સાંઠગાંઠ અને અધિકારીઓની આ તમામ લોકો અને જે તોડબાજ એજન્ટો હોય છે એ તમામ લોકો સાથે મળીને મોટા પાયે કહી શકાય કે આવા ગેરકાયદેસર બાંધકામો થાય એના માટે એમના દ્વારા પ્રોટેક્શન મની લેવામાં આવતી હોય છે। એ ચાહે 50,000 થી લઈને 5 લાખ, 10 લાખ, 15 લાખ જેવું બાંધકામ એ પ્રકારે થતું હોય છે, જેના કારણે એ મહાકાય ગેરકાયદેસર બાંધકામો થતા હોય છે। એ પછી સ્કૂલના રૂપે હોઈ શકે છે, હોસ્પિટલના રૂપે હોઈ શકે છે, કેમ ઝોનના રૂપે હોઈ શકે છે। મૂળ વાત એટલી છે કે આ પ્રકારના બાંધકામો માટે નીચલી કક્ષાથી લઈને ટોચના અધિકારીઓ જવાબદાર હોય છે, એ રાજકીય પક્ષોના હોદ્દેદાર, એ ચાહે સામાન્ય કોર્પોરેટર હોય, ચાહે વાત કરીએ મહાનગરપાલિકાનો હોદ્દેદારો, આ તમામ લોકો મોટા પાયે ભ્રષ્ટાચાર રૂપી કહી શકાય કે લક્ષ્મીનારાયણ દેવની એમની પર કૃપા થાય, આર્થિક લાભો માટે આવા ગેરકાયદેસર બાંધકામો થતા હોય છે, જેના કારણે આખરે સુરતમાં જે પ્રકારે તક્ષશિલા કાંડ થયો, એ જ રીતે વાત કરીએ કે આજે ઘટના જે બની રાજકોટની ગેમ ઝોનની કાંડ હોય, આજે એ પ્રકારની ઘટનાઓ થતી હોય છે। પછી વાત કરીએ ઇમ્પેક્ટ ફીનો કાયદો લાવવામાં આવતો હોય છે। આવા ગેરકાયદેસર બાંધકામો મોટા પાયે થઈ જાય પછી ઇમ્પેક્ટ ફીનો કાયદો આવે, એટલે કે ગેરકાયદેસર બાંધકામો કાયદેસર કરવાના। આ રીતસરનો મોટા પાયે ગેરકાયદેસર કહી શકાય કાયદેસરનો લોકોને આવું ભ્રષ્ટાચાર પ્રોટેક્શનનો ધંધો ચાલી રહ્યો છે, જે બંધ કરવા માટે ખાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટકોર પણ કરી છે। એમને એક વાત સ્પષ્ટ કરી છે કે મીડિયાના જે અહેવાલો આવે છે એને હકારાત્મક દ્રષ્ટિએથી જોવા જોઈએ, પણ એ સમયે પણ મીડિયાના અહેવાલો પણ સરકારની દ્રષ્ટિએ જોવામાં આવતા હોય છે। મોટા પાયે જે ગેરકાયદેસર બાંધકામો થાય છે તો એવા અધિકારીની એક જવાબદારી નક્કી કરવી જોઈએ। વોર્ડ ઇન્સ્પેક્ટર થી લઈને ચાહે ટીડીઓ હોય, એસ્ટેટ ટીડીઓ હોય, તમામની જવાબદારી નક્કી થાય। એની પર ડેપ્યુટી કમિશનર અધિકારી હોય, મ્યુનિસિપલ કમિશનર, જો જવાબદારી પહેલાથી નક્કી થાય તો ચોક્કસપણે આ બધું અટકાવી શકાય। બીજું, જ્યારે પાયા ખોદાતા હોય કે ગેરકાયદેસર બાંધકામ થવાની શરૂઆત થાય ત્યારે જ અટકાવી દેવા માટે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટકોર કરી છે। હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પણ એક મોટી જવાબદારી છે કે પોતે એક નેટવર્ક સારું ગોઠવવું જોઈએ, જેના અંદર અધિકારીઓની જવાબદારી નક્કી કરવી જોઈએ।
અત્યાર સુધી જોવા જઈએ તો મોટા પાયે ગેરકાયદેસર બાંધકામો થઈ જાય છે, મહાકાય જંગલો બની જાય, એ ચાહે ઇન્ડસ્ટ્રીયલ હોય, એસ્ટેટ હોય, એ પછી કોમર્શિયલ હોય કે રેસિડન્ટ હોય, આ તમામ વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામો થાય છે. એને અટકાવવાની જવાબદારી વોર્ડ ઇન્સ્પેક્ટરના આરસીટીડીઓ, એસટીડીઓ અને ડેપ્યુટી કમિશનર કક્ષાએ છે. આવા બાંધકામો શરૂઆતથી જડમૂળથી ઉખાડી નાખવા જોઈએ, તોડી નાખવા જોઈએ, તો કદાચ આ પ્રકારની ઘટનાઓને અટકાવી શકાશે. તેનું મૂળ વાત એટલી છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તો અત્યારે ટકોર કરી છે, પણ હવે નગરપાલિકા હોય, મહાનગરપાલિકાના હોદ્દેદાર કે અધિકારીઓ અને ભ્રષ્ટાચારની તોડબાજુ આ બધા સાથે મળીને જે ધંધો મોટા પાયે કરી રહ્યા છે, એ તમામને અટકાવવાની જવાબદારી પણ મુખ્યમંત્રી કાર્યાલય અને મુખ્યમંત્રીની ચોક્કસ છે. જી હિતેન્દ્ર, એક બાજુ કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ રાજ્ય સરકાર પર આરોપીઓને બચાવવાના પ્રયાસ કરી રહ્યા હોય તેવો આક્ષેપ કર્યો છે અને એવું પણ જણાવ્યું છે કે અત્યારે સીટની જે રચના કરવામાં આવી છે તેમાં ભ્રષ્ટ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. તેને લઈને શું અહેવાલો સામે આવ્યા છે? આપે જે વાત કરી છે, જિગ્નેશ મેવાણી જે વાત કરી રહ્યો છે, એ વાત બિલકુલ તથ્યવાળી છે. હું આપણે વાત કરીશું અમદાવાદ મહાનગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે અત્યારે ચીફ ફાયર ઓફિસર છે, એમની વાત કરીએ તો એ અત્યારે એસઆઈટી માં પણ એમનો સમાવેશ કરવામાં આવેલો છે. અમદાવાદમાં પણ મોટા પાયે ગેમ ઝોન ચાલતા હતા, એમાંથી 15 જેટલા ગેમ ઝોનમાં ફાયર એનઓસી નહોતી. આજે પણ અનેક કોમર્શિયલ બિલ્ડિંગો છે, હોસ્પિટલ્સ છે, કોલેજ છે, જેની અંદર ફાયર એનઓસી નથી. વાત એટલી છે કે અમદાવાદ શહેરમાં આ પ્રકારની ફાયર એનઓસી વગર કેવી રીતે હોસ્પિટલ ચાલી શકે, કેવી રીતે કોલેજો ચાલે, કેવી રીતે ગેમ ઝોન ચાલતા હતા? આના માટે જવાબદારી કોની? સ્વાભાવિક છે કે ચીફ ફાયર ઓફિસરના તમામ વિગતોથી ખબર જ હોય છે. જે તે ઝોનના ડિવિઝનલ ફાયર ઓફિસર અને જે તે વોર્ડના આ તમામ લોકોને ખબર હોય છે કે એમના વિસ્તારમાં કઈ કઈ બિલ્ડિંગની ફાયર એનઓસી નથી. મૂળ વાત એટલી છે કે આવી બિલ્ડિંગની ફાયર એનઓસી વગર ચાલવા દેવામાં તમામ કહી શકાય ફાયર ઓફિસરો પણ એટલા જ જવાબદાર હોય છે. જો એમની ફાયર એનઓસી નથી તો એમનું પાણીનું કનેક્શન કાપી નાખવું છે, એમનું લાઇટનું કનેક્શન કાપવું છે, તો ચોક્કસપણે તમામ લોકો ફાયર એનઓસી લેશે, ફાયરના સાધનો લંકાવશે. મૂળ વાત એટલી જ છે કે એનઓસી વગર ચાલવા દેવામાં બધા જ વિભાગો જવાબદાર હોય છે. એમની પણ એક જવાબદારી નક્કી થવી જોઈએ, તો ચોક્કસપણે અટકાવી શકાય. આજે સુભાષ ત્રિવેદીની વાત કરીએ તો સુભાષ ત્રિવેદી એસઆઈટીના અત્યારે મેન છે, તો એમની પાસે પણ એક બરોડાની ઘટનાની એસઆઈટીનો રિપોર્ટ હતો, પણ એની સામે પણ કોઈ એક્શન લેવાય નતા જ્યારે આરોપી પકડાતા. ને એસઆઈટીના રિપોર્ટો છે એ પબ્લિક ડોમેનમાં મૂકવા જોઈએ. જો સરકાર ખરેખર પારદર્શકતામાં માનતી હોય તો એસઆઈટી ના જે રિપોર્ટ્સ છે એનું જે કઈ તથ્ય હોય એ તમામ તથ્યો જાહેર ડોમેન પર પબ્લિક ડોમેનમાં મૂકવા જોઈએ. આ મીડિયાને પણ આપવા જોઈએ. તમામ લોકો સામાન્ય વ્યક્તિ વાંચી શકે, સમજી શકે એ પ્રકારે મૂકે તો કદાચ ઘણું અટકી શકે. મેં આપણે પહેલા તરનું કીધું કે અધિકારીઓની જવાબદારી નક્કી થવી જોઈએ. સાથે સાથે વાત કરીએ તો જે ચૂંટાયેલી પાંખ છે એની પણ જવાબદારી નક્કી થાય તો ચોક્કસપણે ગેરકાયદેસર જે બાંધકામો થઈ રહ્યા છે એને અટકાવવામાં સરકાર મોટી ભૂમિકા ભજવી શકે. જી હિતેન્દ્ર, આભાર આપનો સમગ્ર માહિતી જણાવવા બદલ. તો રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ જે સામે આવ્યો છે તે બાદ તંત્ર જે છે તે સફાળું જાગ્યું છે, પરંતુ અગાઉ પણ આવા બનાવો બની ચૂક્યા છે. મોરબી ઝૂલતો પુલ હોય કે પછી સુરત તક્ષશિલા કાંડ હોય, વડોદરા હરણી બોટ દુર્ઘટના હોય, અનેક એવા કિસ્સાઓ બની ચૂક્યા છે, પરંતુ કામગીરી માત્ર કાગળ પર થાય છે અને સીટની રચના જે કરવામાં આવે છે તેમાં પણ ભ્રષ્ટ અધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે. કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પર સરકાર પર આક્ષેપ કરીને કહ્યું છે કે ઘટના જે જગ્યા બની છે તે જગ્યા પર બીજા દિવસે બુલડોઝર ફેરવવામાં આવ્યું છે, પરંતુ જે રીતે જે જગ્યા ઘટના બને છે તે જગ્યાની છેડછાડ ન કરવી જોઈએ અને તે જ જગ્યા બુલડોઝર ફેરવવામાં આવ્યું તો કેટલું હિતાવહ. અત્યારે અનેક સવાલો ઉઠી રહ્યા છે, સરકારની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે અને સીટની જે રચના કરવામાં આવી છે તેમાં જે અધિકારીઓની નિમણૂક થઈ છે તે અધિકારીઓ પણ ભ્રષ્ટ અધિકારીઓ તરીકે આગળ પણ અનેક એવા કારનામામાં તેમના નામ ખુલી ચૂક્યા છે. તો હવે જોવું એ રહ્યું કે કામ થાય છે કે માત્ર દેખાડા થાય છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો નીટની પરીક્ષા કેસમાં દાખલ કરાયેલી 3 અરજીઓ પર